હમણાં એક જણો ઉદાસ બેઠો હતો તો હું એને પાસે ગયો. મેં તો ભાઈ કેમ તમે આ ચિંતામાં એટલા બધા ટેન્શનમાં ફરો છો? હમણાં તમારું મોઢું લેવાઈ ગયું. મેં કીધું અને તમે આમ આવો બગડી ગયેલા રીંગણા જેવું મોઢું થઈ ગયું તમારું. નકર તો કેવું મસ્તીનું મેં તો આમ કોબીના દડા જેવું મોઢું હતું તમારું. પણ હમણાં મેં તો આમ લગાઈ ગયેલા રીંગણા જેવું મોઢું થઈ ગયું. કેમ? અરે મને કેમ મોબાઈલમાં આઈ લવ યુ ના મેસેજ આવે છે. અરે મેં કીધું તો ભાગશાળીને આવે ભાઈ. કીધું ભાગશાળી હોય એને મોબાઈલમાં આઈ લવ યુ ના મેસેજ આવે. અરે મને કે મારા મોબાઈલમાં નથી આવતા. મેં તો મને કે મારી ઘરવાળીના મોબાઈલમાં આવે. તો અમે ટેન્શન વાળું કહેવાય. ઘરવાળીના મોબાઈલમાં આવે એ ટેન્શન તો ઉપાધિ કહેવાય. સારું તારું તો મેં રીંગણા જેવું મોટું થઈ ગયું. બીજો હોય તો લંગાઈ ગયેલા ટમેટા જેવું થઈ જાય. અઘરું છે ભાઈ. એક છોકરાને 10મા ધોરણમાં 99% આવ્યા ભાઈ. 99%. 10મા ધોરણમાં 99%. હા તે 99% આવ્યા. હા ને પછી સોસાયટીમાં બધા એનું સન્માન કર્યું. કરે નહીં પણ આનું કર્યું. હા ને સોસાયટીમાં સ્ટેજ ગોઠવું ને વળી મને બોલાવ્યો ને મેં વળી હાસ્યની વાતો કરી. હા ને સ્ટેજ ઉપર પછી છોકરાને બોલાવ્યો. હા ને જે સંચાલક હતા એણે કીધું કે છોકરાને કીધું કે હવે 2 શબ્દ તું બોલ. 99% આવ્યા છે. હા ને છોકરાએ એમ હાથમાં માઇક લીધું. એ કે હું 9મા ધોરણમાં હતો ત્યારે મારે કે 45% આવ્યા હતા. પણ એ કે 10મા ધોરણમાં 99% આવ્યા. પણ જ્યારે હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારે 45% હતા. અને પછી કે મારા પપ્પા માર્કેટમાં ગયા અને બાય 1 ગેટ 1 ફ્રી ઓફર હતી ફોનની. કે તો મારા પપ્પાએ કે 2 ફોન લઈ આવ્યા. કે 2 એન્ડ્રોઈડ ફોન લઈ આવ્યા. કે એક મારા પપ્પા વાપરતા, એક મારા મમ્મીને આપી દીધું. કે અનલિમિટેડ કાર્ડ નાખી દીધું અંદર, નેટ કોઈ દી ખૂટે જ નહીં એવું કાર્ડ નાખીને એક મારા મમ્મીને આપી દીધું. એક મારા પપ્પા વાપરતા. 2 પછી વોટ્સઅપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને ફલાણું ને ઢીકણું યુટ્યુબમાં મનોજભાઈના વિડીયો ને એક પછી એક વિડીયો ને બધી ચેનલમાં જોયા કરે ને પછી આખો દી 2 એમાં જ રહેતા. કે એટલે ઘરમાં હાવ શાંતિ રહેતી. એટલે હું નિરાતે વાંચી શકતો. 10માં કે હું વાંચી શકતો એટલે કે 9માં 2 બાજતા હોય છે. હા ફોનનું કારણ કે ભાઈ હમણાં તે એક જણો તો એની બેન એની ઘરવાળીની બેનપણીનો નંબર હાથ ઉગો કરી લીધો. બોલો ક્યાંકથી હાથ ઉગો કરી એવો નંબર એની ઘરવાળીની બેનપણીનો નંબર હાથ ઉગો કરી લીધો. અને આણે આમાંથી મેસેજ રણકાયો. અહીંથી ગયો બરણાટી મારે મેસેજ મોકલ્યો નાઇક્સ ડીપી. તે સામેથી આ જે એની ઘરવાળીની બેનપણી હતી ને સામેથી મેસેજ કર્યો. એ કે થેન્ક યુ મોટા ભાઈ. મોટો ભાઈ મોળો પડી ગયો. હમણાં એક બેન બાજુવાળા બેનને કહેતા હતી કે તમે રોજ કે તમારા ઘરવાળાને કે સવારના પોરમાં વણેલા ગાંઠિયા અને હારે ડુંગળીનો દડો તમે કે ભાંગીને આપો છો અને ખવડાવો છો. કે રોજ હું જોઉં છું તમારો ઘરવાળો ના પાડે કે મારે ડુંગળી નથી ખાવી તો તમે પરાણે એને ડુંગળી આપો છો. મેં તમને કેટલી વખત જોયું તમે તમારા ઘરમાં ડુંગળી હોય તો મારી ત્યાંથી લઈ જાઓ તમે, પણ તમે એને ડુંગળી રોજ આપો છો. આનું કારણ શું? એની ઘરવાળી કે એનું કારણ છે. શું કારણ છે? કે કારણ છે મારો ઘરવાળો જે ઓફિસમાં કામ કરે ને એ ઓફિસમાં 20 છોકરીઓ કામ કરે છે. આ ડુંગળી ખાઈને જાય ને એટલે એકય છોકરી એની બાજુમાં ન આવે. હા એટલે કે હું એને છે ને ડુંગળી ખવડાવીને મોકલું. બોલ ગુરુ છે. હમણાં એક જણો બસમાં જતો હતો તો બાજુમાં એક બેન બેઠા હતા. તો બાજુમાં એક બેન અહીં નથી પણ બસમાં બેઠા હતા. બાજુમાં એક બેન બેઠા હતા. ઓલા ભાઈ અહીં જોવે છે એટલે અહીં નથી ત્યાં બસમાં બેઠા હતા. તો બાજુમાં બેન બેઠા હતા ને તો પછી આ ભાઈને બેન આમ કર્યું આમ. પછી ઓલા બેનને કે તમે સેન્ટ બહુ સરસ લગાવ્યો છો, ખૂબ સરસ મજાની સ્મેલ આવે છે. મેડમ તમે આ સેન્ટ ક્યાંથી લીધો? તમે મને જરાક એડ્રેસ આપશો, મારે પણ મારી વાઈફ માટે લેવો છે. ઓલા બેન કે ન લેતા. કેમ? એ કે ન લેતા તમારી વાઈફ એ કે સેન્ટ સાટી નીકળશે ને પછી અમુક ગધેડા એ બાને એની વાત કરશે. ન લેતા તમે કે બોલ. હમણાં એક પ્રેમી પ્રેમિકા 2 ગાર્ડનમાં બેઠા તો. ગાર્ડનમાં નવું ગાર્ડન બનેલું ને 2 પ્રેમી પ્રેમિકા અંદર બેઠા હતા. અને છોકરો તો પછી રોમેન્ટિક થઈ ગયો. હા પછી તો શેર શાયરીઓ ચડી જાય. જી ચાહતા હે તેરે હોઠો કો ચૂમ લૂં. આવી તો શાયરી કરે. જી ચાહતા હે તેરે હોઠો કો ચૂમ લૂં લેકિન નાકો સે બહેતા હુઆ પાણી ઈરાદા બદલ દેતા હે. આવી શાયરી મંડાણો બોલો. અને પછી આમ વાળને હાથ ફેરવીને કે ये तेरी जुल्फों की घटाओ से ये तेरी जुल्फों से घटा मांग लूँ, ये तेरी जुल्फों से घटा मांग लूँ. ઓલી કે તારે જે માંગવું એ માંગજે, આ જુલ્ફોથી કાંઈ ન માંગતો. આ વીકી કે મારી બેનપણીની છે, કાઢી માથે ટકો હતો. બોલો મારી બેનપણીની છે. હમણાં એક હતો પીન મારવાવાળા બહુ હોય. હમણાં એક જણાને હગાઈ થઈ ને, એક છોકરીને હગાઈ થઈ
તો છોકરીને હગાઈ થઈને તો આડોશ પાડોશવાળી બધી બાઈઓ આવે ને એમાં એક બેન આવ્યા આવીને કે મને વાત મળી કે તમારી છોકરીને હગાઈ કરી એ કે હા હગાઈ કરીને મીઠા મોઢા કર્યા કે હગાઈ બાકી છે એમ મીઠા મોઢા કરી સારું લ્યો તો ક્યાં ગામ કરી એને બધી ખબર હોય તોય પૂછો એ કે સુરત કરી એમ હવે તમારી જે છોકરાએ હગાઈ કરીને એનું ઓળખું છું કે એ અમારા ગામની બાજુના ગામના જ છે એ એના આખા પરિવારને ઓળખું પેઢીયું થઈ કે એ જો છોકરો છે ને એનો મગજ એવો તીખો મરચા જેવો છે ને કે ભલે તમે તમારી છોકરીને હગાઈ કરી મને વાંધો નથી પણ એનો મગજ એવો તીખો છે મરચા જેવો એવો તીખો મરચા જેવો છે ભલા બેન કે પણ મારી છોકરીની કે તીખા મરચાં આથણું કરતા આવડે છે તું શાંતિ રાખી છે અમે આથણું કરી લે ભાઈ આવી પીનો મારવા થાય બોલ એક જો તેના મિત્રને લઈ આવ્યો ક્યાંકથી હા લઈ આવ્યો સારી વાત કહેવાય ઘરે મિત્રને લઈ આવ્યો પકડી તેની ઘરવાળીને કે આ મારો મિત્ર છે અને અહીંયા રહેશે તેની ઘરવાળીને સામું જોઈને કે ક્યાં રહેશે અહીંયા આપણે રહી ત્યાં અહીંયા રહે ખાહે ક્યાંય કે આપણે ખાઈ ત્યાં અહીંયા જ બેહીને ખાહે એમ નહીં પણ જો તો ખરા તમે આ ગંધાય છે એ કે આમાં કેમ એ રહે કે બોલો કે આપણે રહી છે એમ ટેવાઈ જાય અરે એ ગંધાય છે એ કે બોલો કે ટેવાઈ જાય એ હવે ગંધાય છે નથી જતું બોલો હમણાં મારા ઘરે મહેમાન આવ્યા તો મારા ઘરે મહેમાન આવ્યા ને તો મારી ઘરવાળી ચૂરમાના લાડવા બનાવ્યા હા ને ચૂરમાના લાડવા માથે ખવા લગાડ્યું ને ચૂરમાના લાડવા બનાવીને પછી બેઠી બેઠી કાજુ હોય ને કાજુ એ આમ લાદવાની માથે કાજુ દબાવે આમ પછી કાજુ કાઢ લે વળી પાછો લાડવામાં કાજુ મૂકે દબાવે પાછો કાજુ કાઢ લે પાછો લાડવામાં કાજુ મૂકે દબાવે કાઢ લે મેં દે આ શું કરશો મેં મને કે તમે શાંતિ રાખો ને પણ મેં આ કાજુ મૂકશો ને દબાવીશો ને કાઢી લેશો ને અરે મને કે મહેમાન આવે ને અને આપણે કે થાળીમાં લાડવો મૂકીને એટલે એ જોવે એને એમ થાય કે ભાઈ લાડવા માટે કાજુ તો લગાડ્યા જ હતા પણ ડબ્બામાં જ કાઢતા વખતે નીકળી ગયા છે આવી બુદ્ધિ ખા બોલ હમણાં એક બેનની ત્યાં મહેમાન આવ્યા ને તો એ બેન બેઠા હતા સોફા ઉપર ને મહેમાન આવ્યા એટલે બેન હતા તેને દીકરાનો હોવ ને સીધો અવાજ માર્યો હોવ એ કે હોવ એ કે ઓ બેટા મહેમાન આવ્યા છે દાળ ભાત મૂકી દો તેની વહુ કે એક ચૂલી કે એક ચોલે નહીં બે ચૂલે મૂકો એક ચૂલે કેદી થાય ઓલી એક ચૂલી ક્યાંક બોલતી હતી એક ચૂલે નહીં બે ચૂલે મૂકો એક ચૂલે કેદી ભેગું થાય છે આ દોઢ તો વાગ્યો છે હમણાં તે એક હાહુઓ માર્કેટમાં નીકળ્યા બજારમાં હો હાહુઓ બજારમાં નીકળ્યા અને ભાઈ માર્કેટમાં હાહુઓ બાંધ્યા એવા બાંધ્યા મૂળા લેવા હાટુથી બાંધ્યા ઓલી વહુ કે મારે મૂળા ખાવા છે ને હાહુ કે ન ખવાય કે કેમ થઈ કે તારા હારાના મૂળો છે કે ન ખવાય એમાંથી બે બાંધ્યા અને એવા બાંધ્યા ને હા ને ભાઈ હાહુનો મગજ ગયો ને તો હાહુ ટમેટાના ઘા કરે ને ઓલા થડામાંથી બટેટા લઈને વહુ ઘા કરે ને હામાં બે બગડા સટી બોલાઈ હો ઘડીક બટેટા ઘડીક ટમેટા ઓલા થડાવાળાને બધા ઉતરીને આવ્યા અને બધી બાઈઓ હતી એને પકડી રાખી કે હું બાંધો છો હાહુ વહુ થઈને માર્કેટમાં સારું લાગે કે ઘરે બાંધતા હોય તો એને હાહુ કે ઘરે ફર્નિચર ખરાબ ન થાય અમારે બાંધવું હોય ત્યારે માર્કેટમાં આવી બાંધવા માર્કેટમાં આવે બોલો હમણાં એક છોકરો ને છોકરી બે ગાર્ડનમાં બેઠા ભાઈ છોકરો ને છોકરી બે તો ગાર્ડનમાં બેઠા હતા ને છોકરો ને છોકરી તો બે ને એમાં શું થઈ ગયું ભાઈ બેલા બેઠા તો છોકરો ને છોકરી બે આમ પ્રેમ કરતા છે તો બે ગાર્ડનમાં બેઠા હતા તો એમાં બરાબર એવું થયું કે ઓલો છોકરીનો ભાઈ છે નાનો એવો એ આ બેન ભાળી ગયો તો ઓલો કહે કે આ તારો ભાઈ મને ભાળી ગયો છે હવે એ કે કોકને કહી દે તો એ ન કે એવું આપણે કરવું હોય તો શું કરવાનું તો ઓલી છોકરી કે બીજા બધા 1000 આપે છે તમે 1100 આપી દો વાત પતી જાય પછી એ મૂંગા થઈ જાય કાંઈ નહીં બોલે આમ મૂંગા કરવા જ કીધું અમારે લખો છે ને લખો એની ઘરવાળી લખોની 5મા માળે રહે છે ફ્લેટમાં લખોની 5મા માળે ફ્લેટમાં રહે છે લખાની ઘરવાળી શાકભાજીવાળા હોય ને એટલે ઉપરથી દોરી ઘા કરે એમાં થેલી બાંધી હેઠે જવા દે ઓલાને કે 500 ગ્રામ રીંગણા નાખ 100 ગ્રામ મરચાં નાખ કોથમરી નાખના પછી થોડુંક હિન્દી બોલતી જાય ને થોડુંક ગુજરાતી બોલતી જાય ને લહણ કા 2 કળી નાખના લીલી ડુંગળી નાખના ઓળો બનાના રીંગણા નાખના લાંબા આવું બધું બોલે ઉપર ઊભી હોય અને પછી ઓલો નાખી દે બધું શાકભાજી એટલે આ થેલી ઉપર ખેંચી લે 5મા માળે પછી એનું બનાવીને ખાય અને પછી રાતે હાલવા જાય કીધું આ કરતાં હેઠે ઉતરીને શાકભાજી લઈ લેતા હોય વોકિંગ જ થઈ જાય તો ન કરે બોલો હમણાં શેરીમાં શાકભાજીવાળા બે હામ આવી ગયા શાકભાજીવાળા હા હામાં બે આવી ગયા ને અને ભાઈ બે બાંધ્યા શાકભાજી ઓલો કે તું એ કે ટમેટા 20 કિલો વેચી નાખશો એ કે તને ખબર છે એ કે હું 30 કિલો આપું તું 20 અને બે બાંધ્યા હો એ કે ઓલો કે મારો માલ છે હું મફત વેચી નાખું તારે હું લેવા દો અને બે બાંધ્યા
બાજ્યા એટલે હામાં ધડાધડી બોલી ગઈ ને પછી તો ફરિયાદું થઈ હો. એટલે એક શાકભાજી વાળો પોલીસ સ્ટેશન જઈને કહે કે સાહેબ આણે મને 3 કિલો માર્યું. તો પોલીસવાળા સાહેબ કે તું મને મૂર્ખ સમજ જોઈ ગયા, 3 કિલોનું વજનિયું જ ન આવે કે 2 કિલોનું વજનિયું આવે, 5 કિલોનું વજનિયું આવે. બોલો કે વાત સાચી તમારી કે મેં એને 2 કિલોનું માર્યું તો એણે મને 5 કિલોનું માર્યું તો 3 કિલો વધારે થયું ને. એટલે હું કહું છું કે એણે મને 3 કિલોનું વધારે માર્યું. ગુરુ છે ભાઈ. અમારે માજી છે, એક માજી ભાઈ, અમારે માજી છે બુડીમાં નામ એનું. અને એવા બાંધે સોસાયટીમાં શાકભાજીવાળા રે બાંધે, ફેરિયા રે બાંધે, આડોશી પાડોશી રે બાંધે, ઘરમાં બાંધે, 3 ટાઈમ બાંધે, સવાર બપોર હાંજ. બાંધે નહીં ને ત્યાં સુધી એને ખાવાનો હજમ ન થાય. એવા માર ફાડ ભાઈ, પડીકા પેક ડોશીમાં માર ફાડ. અને ભાઈ એવા બાંધે તો એમાં એ ગુજરી ગયા. એટલે ગુજરી ગયા તો એને કુદરતી રીતે ગુજરી ગયા. પછી સોસાયટીવાળા બધા ભેગા થયા અને પછી તો બધા એની ક્રિયાક્રમ હાલતો હતો. ત્યાં તો વરસાદ ને કડાકાન ભડાકાન ધડાકાન એવું મંડ્યું થવા. ત્યાં સોસાયટીવાળા બધા ઉપર જઈને કે હા હવે માં પૂગી ગયા, લ્યો હવે એ કે ગોઠવાઈ ગયા, કડાકા ભડાકા ચાલુ થઈ ગયા. હમણાં એક છોકરો લેસન કરતો હતો ને, લેસન કરતા છોકરાએ એને મમ્મીને પૂછ્યું, મમ્મી અણુબોમ્બ કોને કહેવાય? તે એને મમ્મી એના સાસુને સામું જોઈને છોકરો કેવો સમજી ગયો. અણુબોમ્બ કોને કહેવાય છે બોલ? હા, એક બેન તો ભાઈ એને પતિને ઘા કરે છૂટા વેવણા, પછી છૂટા તાવી થાન, ઘરમાં ઝઘડો થાય ને વેવણું છૂટા ઘા કરે ઓલો. અને ઓલો બિચારો કાંઈ કરે નહીં, છૂટા ઘા કરે. એમાં એને હાવ ને હાર આવ્યા. એ કે ભાઈ આને તમે સમજાવી દો ને, એ કે રોજ એ કે છૂટા વેવણાના ઘા કરે ને તપેલાના ઘા કરે ને એના હાવ હારા કે તમને દીધી કે તમે મારી નાખો જીવાડો, જે કરવું એ કરો, તમને દીધી કે તમે કે ટેન્શન લ્યો માં. તો ઓલો તો ઊભો થઈને હાલતો થયો. એના સસરા કે હાલતા ક્યાં થાવ છો કે તમને દીકરી દીધી તમારી જ છે કે શાંતિ રાખો, હું બળો લેવા જાઉં છું. મને દીધી છે તો એ મારે પછી બળો ગોતવા જતો, બોલો તમને દીધી છે. હમણાં એક ગામમાં સમૂહ લગ્નનું આયોજન થયું. ને તો પછી ગામમાં સમૂહ લગ્નનું આયોજન હતું એટલે બધાએ પોતપોતાની દીકરી જમાઈને બોલાવી લીધા. ગામમાં સમૂહ લગ્ન હોય તો દીકરી જમાઈને બધાને બોલાવી લીધા. ને પછી હજી સમૂહ લગ્નની વાર હતી, પહેલાં એક પ્રી મિટિંગ કરવામાં આવી બધાને બોલાવવામાં આવ્યા કે આપણે ક્યાંક સલાહ સૂચન લઈ કે આ સમૂહ લગ્નમાં આપણે નવું શું કરી શકીએ. તો બધાને બેઠા હતા ખુરશીમાં, બધા ચા પાણી પીધા. પછી શરૂઆત કરી કે આ સમૂહ લગ્ન આપણે કરીએ છીએ તો આમાં આપણે નવું શું કરી શકીએ. તો છેલ્લી લાઈનમાં બધા જમાઈઓ બેઠા હતા. એમાંથી એક જમાઈ ઊભો થયો કે તમારે કંઈક નવું કરવું હોય ને તો તમે એવું કરો કે જેને તમે લગ્ન કરીને મેરેજ સર્ટિફિકેટ આપશો ને એમાં નીચે એક્સપાયરી ડેટ લખતા જાવ છે. આવું નવું કરો, એક્સપાયરી ડેટ લખીને આપો, ઉપાધિ ન રહે છે. એક જણાને મેં કીધું, મેં તારી પત્ની છે અને તારી હાળી છે, 2 જોડવા છે. મેં કીધું હા મને ખબર છે 2 જોડવા છે. મેં કીધું અને તું કહેતો હતો કે તારી પત્ની ને તારી હાળી 2 જોડવા છે, બરાબર છે. હજી તારા લગ્નને મેં કીધું 3 મહિના થયા છે. મેં તું તારા સાસરે જા. તો મેં કીધું તારા સાસરે જા ને હવે માન કે તું એ બેને ઓળખ કેવી રીતના, કે આમાં તારી ઘરવાળી કઈ છે, ઓળખ કેવી રીતના? મને કે એટલી તો બુદ્ધિ મારામાં છે કે. મેં કેમ? મને કે હું સોપે બેહીને પાણી માંગું ને, ફટ દઈને ઊભી થઈને પાણી લઈ આવે એટલે સમજી જાવ કે આ મારી હાળી. અને એમ કોણ પાણી દે આજે બે લ્યો, સમજી લાવ ઘરવાળી એમ ચાચે પી લે, હાળી હોય તો આપી. હમણાં એક જણાની ગામડામાં હગાઈ થઈ હો, શહેરનો માણા ગામડામાં હગાઈ થઈ. હવે તમને ખબર હોય તો ગામડામાં હજી એવા ને એવા રિવાજ અકબંધ છે. હગાઈ થઈ હોય ને તો છોકરો છોકરી હજી મળી ન હગે. તો છોકરો આવ્યો તો તહેવાર કરવા માટે, તો બરાબર એમ કે ગામડાની છોકરી ભાઈ, એટલે છોકરીને ઘડીએ ઈશારા કરે આપણે મળીએ. છોકરી કે રાતે બેસું. હવે બરાબર રાતે વાળું કરી લીધું, 7, 8 વાગે એટલે ગામડામાં વાળું થઈ જાય. પછી ફળિયામાં ખાટલા બાટલા નખાઈ ગયા. એક બાજુ છોકરીનો ભાઈ હૂતો હતો ને એક બાજુ છોકરીના બાપા ને આ બાજુ આ ભાઈ જેની હગાઈ થઈ આવ્યો હતો એને હુવરાઈ દીધો અને હૂતા હતા. એટલે છોકરાનો ભાઈ નાખોડા ઢળવા માંડ્યો ને છોકરીના બાપાએ તે હુઈ ગયા હતા. એટલે ઓલીને પછી છે ને ઘૂઘરીનો અવાજ આવ્યો ને એટલે આ ઊભો થયો. એને એમ કે મારી ઘરવાળી આવી જેની હગાઈ થઈ ને, તો આમ ઊભો થઈને જોયું ને કોઈ દેખાણું નહીં, પાછો હુઈ ગયો. થોડીક વાર થઈ પાછો ઘૂઘરીનો અવાજ આવ્યો, પાછો બેઠો થયો, પાછો આમ જોયું એ આવી દેખાણી નહીં, પાછો હુઈ ગયો. આવું 8-10 વાર થયું. ઘૂઘરીનો અવાજ આવે ને ઊભો થઈને જોવે, વળી પાછો હુઈ જાય. ઘૂઘરીનો અવાજ આવે ઊભો થઈને જોવે, વળી પાછો હુઈ જાય. આવું 10 વાર થયું ને પછી એના હારા બાજુ હોતા જ ત્યાંથી બોલ્યા એ કે જમાઈ રાજ હુઈ જાવ, એ મારી ભેંના ગળામાં ઘૂઘરી બાંધીશ. ભે હલે ઘૂઘરીનો અવાજ આવે, હુઈ જાવ કે હજી નથી આવી. હમણાં એક જણો તો ભાઈ છોકરી જોવા ગયો ને વંડી ઠેકીને ભાગી ગયો. એટલે મેં કીધું તું છોકરી જોવા ગયો તો વંડી ઠેકીને ભાગી ગયો. અરે મને કે અમે જઈને બેઠા અને ચા પાણી પીધા કે
ત્યાં એ કે છોકરીની માં બોલી કે વહુ બટ છોકરીની માં બોલી કે બેટા સાબુદાણાની ખીચડી બનાવી નાખ. તો ઓલી છોકરી અંદરથી બોલી કે મમ્મી કયા સાબુમાંથી બનાવે, નાવાના કે ધોવાના? એ કે અમે વંડી ઠેકીને ભાગી ગયા. કીધું હા ના સાબુથી તો ખીચડી બનાવે. એક જણાના છૂટાછેડા થઈ ગયા. મેં તો તારા લગ્ન થયા ને હજી 2.5 મહિના થયા. કીધું હજી તો આ બધું વિડીયોગ્રાફી નહીં થયું, ફોટોગ્રાફી. આ પ્રફુલભાઈ કાલે હજી મને કહેતા હતા કે મારા ફોટા બનાવવાનું બાકી છે. અને મેં છૂટાછેડા થઈ ગયા. મેં તો હજી તેને વિડીયો તૈયાર નથી કર્યો, ગીત હજી રિમિક્સ કરવાનું બાકી છે. અને તે છૂટાછેડા કરીને યારે મને કે કરી જ નાખવા પડે. મેં કેમ? મેં તે પહેલાં જોઈન નહોતું કર્યું. મને કે હું જોવા ગયો ત્યારે મને ખબર નહોતી કે મારા આંખે નંબર છે. કેમ? મને કે બરાબર દેખાણું નહીં. 2.5 મહિનામાં છૂટાછેડા થઈ ગયા. હમણાં હું પ્રોગ્રામમાં ગયો ને તો મારા હાહારાના ગામમાં મારો પ્રોગ્રામ હતો. તો હું ત્યાં ગયો ને તો મારી ઘરવાળીનો ફોન આવ્યો. મને કે મારા પપ્પાની બધા મજામાં છે. મેં કીધી મજામાં જોઈને મારી મજા બગાડી છે. એને હું વાત જ કીધું. હા મારી મજા બગાડીને બધા જલસા કરે કીધું. હમણાં મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે તમે આ જમવાનું હું ક્યારેક ક્યારેક બનાવું. મને કે તમે જમવાનું બનાવો છો તો કે રેસીપી બુકનો ઉપયોગ કરતા હોય તો. તો મેં કીધું મેં 2-3 વાર કર્યો હતો, પણ એમાં પહેલું પાનું હોય ને એમાં પહેલું જે વાક્ય હોય ને દુઃખદાયી હોય. મને કે એ હું મેં એમાં લખ્યું હોય એક સાફ વાસણ લ્યો. એ સાફ કેમ કરવું મેં તમારે? અઘરું છે ભાઈ. ભૂસાની ઘરવાળીનું નામ મમતા છે. ભૂસાની ઘરવાળીનું નામ મમતા છે. હવારના પોરમાં ભૂસો આવ્યો અને મમતાને મારતો તો એવો ઉહેડે ઊભીને આડી મારે હો, ફડાકા મારે. ત્યાં તો સોસાયટીમાં બધા માણસો ભેગા થઈ ગયા. મમતાને છોડાવીને ભૂસાને કીધું હું કામ મારશો? ભૂસો કે આજ સવારમાં મારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારે સુખી થવું હોય અને શાંતિ જોતી હોય ને તો મમતાને મારો. એ મમતાને મારતો હતો. એ આ મમતા નહીં, અંદરની મમતાને મારો. એની ઘરવાળીને મારતો મમતાને મારો. હમણાં એક બેન શોપિંગ મોલમાં શોપિંગ કરવા ગયા ને તો ત્યાં એક ઇન્ટરવ્યૂ વાળો હતો. ત્યાં માઇક લાંબો કર્યો કે મેડમ તમે શું કરો છો? એ કે હું પાયલોટ છું. હે પાયલોટ છો તમે? શું પ્લેન ઉડાડો? કે ના રે ના. તો હેલિકોપ્ટર ઉડાડો? એ કે ના રે ના. તો તમે શું ઉડાડો છો? એ કે મારા પતિના પૈસા ઉડાડું છું. પાયલોટ છે બોલો. અને તમે જોજો વિદેશની અંદર જોજો, અમેરિકા, લંડન, આફ્રિકા, તમે અમુક જગ્યાએ જજો, ત્યાં ફેમિલી હારે લોકો શોપિંગ કરવા જાય. ફેસ્ટિવલ આવે ને ત્યારે છોકરો હોય અરે એનો, છોકરી હોય, જે એના ચિલ્ડ્રન હોય બધા છોકરા છોકરીઓ, અને પતિ પત્ની મોલમાં જાય ને ખરીદી કરવા. એટલે પછી જે છોકરો એનો હોય ને એ સરસ મજાનું પેન્ટ પસંદ કરે, ટી શર્ટ પસંદ કરે, પેન્ટ પસંદ કરે. એટલે ટ્રાયલ રૂમમાં જાય, પેન્ટ પહેરે, ટી શર્ટ પહેરીને બહાર આવે. એટલે એના ફાધર હોય, એના પપ્પા હોય, એમ બોલે વાવ લુકિંગ વેરી નાઇસ, સુપર, એવું બોલે છોકરાને. જોજો તમે. અને અહીંયા તમે મોલમાં ક્યારેક નિરીક્ષણ કરજો. આપણા સુરત, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ મોલમાં ગયા હોય ફેમિલી હારે અને છોકરો પેન્ટ પસંદ કરે અને ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળે ને એટલે બાપા એમ તરત કે બરાબર છે ઓલો કે બરાબર. એકવાર ઉભડક દઈને જોતો, ઉભડક બિહાર આવે, ઉભડક દઈને જોતો. ગુરુ છે ભાઈ. અમેરિકા વાળો કહેતો હતો ને કે અમારું પ્લેન છે ને આકાશમાં હાલે. બોલો કે હવે એવું ન હોય આવા. એ ના કે 2 આંગળ નીચે હાલે, આકાશથી 2 આંગળ નીચે. ત્યાં ચાઇના વાળો કે અમારું પ્લેન કે દરિયાની ઉપર હાલે. બોલો કે હવે હાવ એવું ન હોય કે ના 2 આંગળ ઉપર હાલે. ત્યાં પછી ભારતવાળો બોલ્યો કે અમારે બધા નાકેથી ખાય. બોલો કે નાકેથી ન ખાય કે ના 2 આંગળ નીચેથી. હા તું 2 આંગળ નીચે કે તમે 2 આંગળ નીચે કે. હમણાં બાઘાને એક ભાઈ કહેતા કે તું કપડાં બહુ સારા પહેરશો, ટોપ કપડાં પહેરશો, તું જ્યારે મળે ત્યારે તારી પાસે નવા કપડાં હોય છે, તું જ્યારે મળે ત્યારે તે નવા કપડાં પહેરે હોય છે અને ડિઝાઇન એવી કપડાની હોય છે તો એ ક્યાં તું ક્યાંથી લાવીશું? એડ્રેસ તો દે. બાઘો કે હું એનું એડ્રેસ દઉં પણ તું મારું એડ્રેસ એને ન દેતો, કારણ કે કપડાને પૈસા બાકી છે એટલે તું મારું એડ્રેસ ન દેતો એને. હમણાં બાઘો મને સવારના પોરમાં મને કહેતો હતો, મને કે નવસાદભાઈ કે મેં તો હું મને કે પૈસા ડબલ કરવા છે. મેં તું કરવા જોઈએ ને. કીધું પૈસા અત્યારે ડબલ કોને ન કરવા હોય? ડબલ તો કરવા જોઈએ ને. મને કે તો તમારે કે જે મોટું જોવાનો કાચ હોય ને, મેં તો હા એની સામે કે ડટ્ટો મૂકી દેવાનો, ડબલ થઈ જાય. કેવી સ્કીમ બતાવે બોલ. ગુરુ છે ભાઈ. અમારે એક જણો છે ગમે એ વાત લાંબી લાંબી કરે, ગમે એ વાત મેં એવી લાંબી કરે ને ચિંગમની ગોળે ખેંચે વાત એટલી લાંબી કરે. આ તો જે ઓછી છે, લાંબી લાંબી કરે, એવી લાંબી કરે, એવી લાંબી વાત કરે. એક દી એના બોસ ખીજાણા હોય કે તારે કોઈ પણ વાત છે ને એટલી બધી લાંબી લાંબી નહીં કરવાની, તને પૂછીએ ને હા નામાં જવાબ દઈ દેવાનો તારે. બોલો કે બોસ ભલે તમે કે બોસ છો પણ તમને ખબર ન હોય હા નામાં કોઈ વાતનો જવાબ ન મળે. બોસ કે કેમ ન મળે? કે હા નામાં જવાબ કેમ ન મળે? તું મને ગમે એ વાત પૂછી કે હું તને હા નામ જવાબ આપું. ઓલો કે હું તમને પૂછું તમે હા નામ આપી નહીં શકો, કે પૂછ આપી દઈશ. તો ઓલાએ પૂછ્યું કે બોસ તમને તમારી ઘરવાળી મારે છે કે બંધ કરી દીધું? હા નામાં જવાબ આપો. તો બોસ હલવાના બોલો.
હા પાડે તો ઉપાધિ, ના પાડે તો ભાઈ કે આવું છે કે નો દઈ આગો આનામાં જવા, અમારે લાંબુ કરવું પડે. કોલેજના જૂના મિત્રો બધા ભેગા થયા અને પછી કે આપણે સ્નેહ મિલન ગોઠવીએ. કોલેજના બધા મિત્રો હતા 60-70 બધા સ્નેહ મિલન કપલ હારે આવવાનું, પતિ પત્નીને બેયને, અને હોલની અંદર બધું ગોઠવું સ્નેહ મિલન. અને પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે બધાએ છે ને કોલેજના સારા અનુભવ, સુખદ અનુભવ તો બધી વખત બધા કહેતા જ હોય છે, આપણે કડવા અનુભવવાળું કરવો હોય છે. કોલેજના સમયમાં કડવા અનુભવ થયા હોય એ બધા કહેવાના. તો એક જણો ઊભો થઈને આવ્યો એ કે કોલેજના સમયના કડવા અનુભવ વિશે પૂછવામાં આવ્યું છે, તો હું એમ કહું છું કે આ કોલેજની અંદર જ મારી પત્નીની મુલાકાત મારે પહેલી વાર અહીંયા થઈ હતી. મારી પત્નીની મુલાકાત પહેલી વાર મારે અહીંયા થઈ હતી. હા, કડવો અનુભવ છે. આવા અનુભવ કેવા બેઠા બોલો. એક બેન તો બસમાં ચડે ને, બસમાં તો સૂટકેસ લઈને આમ કહીને આમ સૂટકેસ કાંધી મૂકી, પણ હરખી મૂકાણીની સૂટકેસ બહાર હતી. બોલો કંડક્ટર કે બેન આ છૂટકેસ હરખી મૂકો એ કે ઉપરથી છૂટકેસ પડશે ને તો તમારી બાજુમાં જે ભાઈ બેઠા ને એને ટકો રંગાઈ જાય. કંડક્ટર આમ બોલતો હતો કે એનો ટકો રંગાઈ જાય, જલ્દી કે હરખી મૂકો. ઓલા બેન કે ભલે રંગાઈ જાય, પણ પેચીને તો ટકો રંગાઈ જાય, હરખી મૂકો છૂટકેસ. ઓલા બેન કે રંગાઈ જાય તો ભલે રંગાઈ જાય, મારો ઘરવાળો છે, તારે શું લેવા દેવાય, ભલે રંગાઈ જાય એનો ટકો. આમ તો કાંઈ કામનું નથી, ગુરુ છે ભાઈ. એક જણાના 5 વાર લગ્ન થયા, 5 વાર. મનોજભાઈ 5 વાર લગ્ન, 5 વાર લગ્ન થયા, 5 વાર એની પત્ની મરી જાય. 5 વાર લગ્ન થયા, 5 વાર પત્ની મરી જાય. 6ઠી વાર લગ્ન નક્કી થયા. બોલો, એની હિંમતને દાદ દેવી પડે. 6ઠી વાર લગ્ન નક્કી થયા, પણ જે કન્યા એના 6ઠી વાર લગ્ન થયા હતા ને એ કન્યાને એવું જ થયું હતું. એણે જ્યાં 5 વાર લગ્ન કર્યા હતા ને એના 5 પતિ મરી ગયા હતા. એના 5 પતિ મરી ગયા હતા, આની 5 પત્ની મરી ગઈ હતી, અને બેયના 6ઠી વાર લગ્ન થતા હતા. અને ગામમાં તાલાવેલી હતી હો. જેમ કેમ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય અને બધા રજા પાડી દે, એમ આખા ગામે રજા પાડી દીધી કે આના લગ્ન થાય છે, આ ક્યાંક જોવા જેવું થાય કે આમાં થાય, હું મારે જોવું છે. અને બેયના લગ્ન થયા ભાઈ. આને 5 વાર પત્ની ગુજરી ગયેલી, આનો 5 વાર પતિ ગુજરી ગયેલો. 2 વર કન્યાના લગ્ન થયા અને ગામ આખામાં એની ચર્ચા હાલ્યો કે થાશે હું. ધીમે ધીમે કરતા 2 દી ગયા, 5 દી ગયા, 5 મહિના ગયા, 6 મહિના ગયા, પછી તો આમ જો વરહ વયું ગયું ભાઈ. દિન ગણનતા માસ ગયા અને વર્ષે આતર્યા. વરહ, 1.5 વરહ, 2 વરહ, 10 વરહ વહી ગયા, 20 વરહ વહી ગયા, 25 વરહ વહી ગયા. એના ઘરે છોકરા થયા, એના હમણાં લગ્ન થઈ ગયા. એના ઘરે છોકરા હતા, એનો હમણાં હું પ્રોગ્રામ કરીએ એવું. બોલો કે દર વખતે થોડા મરી જાય કીધું ભાઈ, તો જીવતા રહે. અઘરું છે ભાઈ, હરખું આવી ગયું ને સામે આમ લોઢું એટલે વાંધો ન આવ્યો ભાઈ. હા, એક જણો તો ઊંટ રાખે, ઊંટ હો. અને પર્યટન સ્થળ હતું ને, બધા ફરવા આવે ને એટલે એ ઊંટ ઉપર બધાને બિહારીને આટો મરાવે. કોઈ 10 રૂપિયા આપે, કોઈ 20 આપે, જે પૈસા ભેગા થાય સાંજે ઘરે લઈને જાય અને ઘરે પૈસા આપે. એની ઘરવાળીના સપના બહુ મોટા, એ રોજ બાંધે. એ કે તમે આ ઊંટને લઈને ફર્યા કરો છો, કંઈક સારો ધંધો કરો, મારા સપના પૂરા કરો. એ કે અને તમે નકર આ ઊંટને લઈને ફર્યા કરો છો ને આમાં હું થાકી ગઈ છું. એ કે હવે એ કે તમે નથી કાંઈ વાર તહેવાર આપણે ઉજવી ગયા. કે તમે જ્યાં હોય ત્યાં વયા જાઓ, માથે બધા બેહે 4 વ્હીલું મૂકી અને ઊંટ ઉપર બેસીને આટા મારતા હોય છે. અને તમે કે તમને 100, 50, 10, 20 આપે કે એમાં તમે ઘરે લાવો. આમાં કેમ કે આપણે જિંદગી જીવી, કે મારા સપના મોટા છે કે તમે ક્યાંક બીજો ધંધો કરો. આવી રીતના રોજ કકળાટ કરે. એમાં બરાબર આ ભાઈ એવો કરે, જમવા બેઠો અને આ બાએ કકળાટ ચાલુ કર્યો. એમાં ઊંટ બાજુ ઊભો હતો ને, ઊંટનો મગજ હલી ગયો છે, ગમે હોય. ઊંટે એક પાટું માર્યું ને તો ઓલા બેન ઇન્જન મરી ગયા. એ બેન મરી ગયા હો. મરી ગયા એટલે પછી તો ભાઈ આખું ગામ તો ખરખરે આવે, બધા ગામના ખરખરે આવે, બેનો ખરખરે આવે, પુરુષોય ખરખરે આવે. એમાં ચૂંટણી પ્રચારમાં એક નેતાજી ગામમાં આવેલા, અને એ નેતાજી ખુરશીએ બેઠા બેઠા બધું જોવે. હવે આ ભાઈ પાસે પુરુષો આવે ને એટલે આ ભાઈ આમ કરે, આમ, અને બેનો આવે ને એટલે આ ભાઈ આમ કરે, આમ. તો નેતાજી જોવે એ કે પુરુષો આવે ત્યારે આ ભાઈ આમ કરે છે, અને બેનો આવે ત્યારે આમ કરે છે. એટલે પછી બધાએ ખરખરો પૂરો કરીને વહી ગયા ને પછી નેતાજી આવ્યા. એ કે મારે તારી પાસેથી જાણવું છે. હું એ કે બેનો ખબર કાઢવા આવતા, બેનો ખરખરે આવતા હતા, અને બેનો કે ખરખરો કરતા હતા. ત્યારે બેનો ખરખરો કરતા ત્યારે તો હું બોલતો, આમ કરતો, કાંઈ બોલતો નહીં, આમ. અને પુરુષો કાંઈ બોલે ખરખરો કરતા હોય ત્યારે તું આમ કરતો. એ હતું હું એ કે ઓલો કે એમાં કાંઈ નહોતું. બેનો આવીને મને કહેતા ભાઈ ભગવાનની જેવી ઈચ્છા, ભગવાનને જે ગમ્યું સાચું, ભગવાનના ઘરના આપણે સહી, ભગવાન જ્યારે બોલાવે ત્યારે જવું પડે, હિંમત રાખજો, તમારી પત્ની ગુજરી ગઈ છે, ભગવાનના હાથની વાત છે. એટલે કે હું આમ કરતો, સાચી વાત છે. અને કે પુરુષો આવે ને એ બધા પુરુષો આવીને મને પૂછતા કે ઊંટ વેચવો છે? ના પાડતો, નથી વેચવો.
પુરુષો ઊંટ લેવા આવતા હોય છે, વેચવો છે નથી વેચવો, કંટાળી ગયા છે બોલો. પણ એક શ્રીમંત પરિવાર, ભાઈ શ્રીમંત પરિવાર, ગામમાં રહે, મોટો બંગલો શ્રીમંતનો, અને એની બાજુમાં એક નાનો માણસ ટ્રક ડ્રાઈવર અને નાનો માણસ. હવે આ શ્રીમંત માણસ ને આ ટ્રક ડ્રાઈવર બે મિત્રો, અને બેયના લગ્ન હારે થયા. હારે લગ્ન થયા એટલે આનો ઘર સંસાર માંડ્યો હાલવા, ઓલાનો ઘર સંસાર માંડ્યો હાલવા, અને ભાઈ ધીમે કરતાં 6-8 મહિના વરદી થયું એટલે જે શ્રીમંત માણસ હતો, ખૂબ મોટો ધંધો હતો, એના છૂટાછેડા થઈ ગયા. અને આ ટ્રક ડ્રાઈવરનું સારું હાલે. 2-3 વર્ષ પછી આ શ્રીમંત માણસને ટ્રક ડ્રાઈવર બે ભેગા થઈ ગયા. એટલે ઓલાએ કીધું કે ભાઈ તારા ને મારા લગ્ન હારે થયા હતા, પણ ધન્યવાદ છે તારી ઘરવાળીને. હોય કે મારી ઘરવાળી કે નકરી ઝઘડો જ કર્યા કરતી કે મેં કંટાળીને છૂટાછેડા આપી દીધા કે, પણ તારી ઘરવાળીનો સ્વભાવ સારો હોય છે કે 3-4 વર્ષ લગ્નના થઈ ગયા હજી સુધી વાંધો ન થયો. ઓલો ટ્રક ડ્રાઈવર કે ના એવું નથી, ઝઘડા તો મારા ઘરે થાય છે, જેમ તારા ઘરે થાય એમ મારા ઘરે થાય છે કે, પણ હું ટ્રક હાંકું છું ને એમાંથી એક વસ્તુ હું ઘરમાં લઈ આવ્યો છું. એટલે ઓલા શ્રીમંત માણસ કે હું તમે ઘરમાં લઈ આવ્યા કે હું હાઈવે ઉપર રાતે ટ્રક લઈને જતો હોય ને, અને હું બરાબર જઈને જતો હોય એટલે મારી ફૂલ લાઇટ હોય, સામેથી 4 વ્હીલ આવતી હોય ને એ ડીમ લાઇટ કરી દે એટલે મને દૂરનું દેખાય, એ ડીમ કરી દે એટલે હું ફૂલમાં જાઉં, પછી એ ફૂલ કરે તો હું ડીમ કરી દઉં. એ વસ્તુ કે હું ઘરમાં લઈ આવ્યો છે કે મારી ઘરવાળી ફૂલ થઈ જાય તો હું ડીમિયું કરી દઉં, એ કે હું ફૂલ થઈ જાઉં તો મારી ઘરવાળી ડીમિયું કરી દે છે. અમે બે ડીમ ફૂલ કરીને એમાં કે અમારો લગ્ન ઘર સંસાર સરખો હાલે છે. એમાં આ વાત આપણા ઘરમાં લઈ આવવા જેવી છે. બે મિત્રો હોય, પતિ પત્ની હોય કે પછી હાહુઓ હોય કે ગમે એ હોય, તમે આમ આવું લઈ આવો, ટ્રાફિકની અંદર જરાક કોકને ગાડી અડી જાય ધોમ થઈ જાય, ના ભાઈ ના, એ ધોમ થઈ ગયો તમે ડીમ થઈ જાઓ. હા, અને તમે એ ડીમ હોય તમે ધોમ થઈ જાઓ, પણ ખોટો મગજમારી ન કરવું. આવી રીતના ડીમ ધોમ હાલશો ને તમે તો કોઈ દી કાંઈ વાંધો નહીં આવે ભાઈ. સામે વાળો ધોમ થઈ ગયો આપણે ડીમ થઈ જવું ભાઈ, અને ઘડીક વાર એ લોકો આપણે ધોમ થઈ જાય એ ડીમ થઈ જાય. એટલે એવી રીતના હાલ્યા રાખે સંસાર બધાયનો, અને આનંદ કરતા રહેવું, હસવા સિવાય બીજું કાંઈ છે નહીં. અને જુબા બંધ હોતી હે તો આંखें बोलती है, जुबां बंद होती है तो आंखें बोलती है, आंखें बंद होती है तो सांसें बोलती है, सांसें बंद होती है तो धड़कनें बोलती है, धड़कनें बंद होती है तो डॉक्टर बोलते हैं मर गया साला. અઘરું છે ભાઈ. હમણાં એક ભાઈ આમ રોડ ક્રોસ કરતા હતા અને ખૂટીએ શીંગડે સડાયો હોય ને, ખૂટીએ શીંગડે સડાયા, ઉલાળી નાખ્યા ને હેઠા, ત્યાં તો પડ્યા, ત્યાં તો માણસોનું ટોળું થઈ ગયું ભાઈ. તે એક ભાઈ કે ભાગશાળી છો, સામે જ દવાખાનું છે, ઓલો કે હું જ ડૉક્ટર છું, તો કે વાંધો નહીં તમે ડૉક્ટર હો તો સારવાર હાથે કરી લેજો. હા, હમણાં એક જણો ટ્રેનમાં જતો હતો ને, તો ટ્રેનમાં છે ને જનરલ ડબ્બામાં ચડ્યો પોતે ટિકિટ લઈને, અને હારે બકરી લીધી, બકરી બીમાર છે ને દવાખાને લઈ જાય છે, તો બકરી લીધી એણે. હો, તો બકરી લઈને ટ્રેનના ડબ્બામાં ચડાવ્યો, તો અંદર ટીટી હતા ચેક કરતા ટિકિટ, આને કે ભાઈ ટિકિટ, ઓલા ટિકિટ કાઢીને બતાવી જનરલ ટિકિટ હતી, કે વાંધો નહીં આ બકરીની ટિકિટ કે એને નથી લીધી, તો કે હેઠી ઉતાર, ટિકિટ વગેરે હાલે કે નીચે ઉતાર. એટલે આણે નીચે બકરીને ઉતારી અને વાહે બાંધી આવ્યો, બકરીને ડબ્બાની વાહે હાવ છેલ્લે ડબ્બાની વાહે બાંધી આવ્યો, પોતે પાછો ચડી ગયો. ટ્રેન હાલતી થઈને પછી જ્યાં ઉતરવાનું હતું એ સ્ટેશન આવ્યું ને એટલે ઉતરીને વાહે ગયો ને તો બકરી નહીં, અને બકરી નહોતી ને દોડા આગળ ગયો એન્જિનમાં. ડ્રાઈવર પાસે જઈને કે ડ્રાઈવર સાહેબ શું છે, એ કે કોઈ તમે બકરીને ઓવરટેક કરતા જોઈ? ઓવરટેક ની એન્જિન પડી તારા ગામમાં બકરી, એ ધગ ઝીલી એકતી છે. હમણાં તો એક જણાનો પગ ભાંગી ગયો ને, ટ્રેનમાંથી પડ્યો મૂલ, સમજા, શરૂ ટ્રેને ઉતરવા ગયો ને તો ઊંધી દિશામાં ઉતરાઈ ગયો ને, ભૂલમાં પડ્યો, પગ ભાંગી ગયો. તાત્કાલિક દવાખાને લઈ ગયા ને પછી તો મોટો જબર પ્લાસ્ટર આવ્યું ને આમ લાંબો પગ કરીને બેઠો હતો, આમ દવાખાનામાં લાંબો પગ કરીને આમ બેઠો હતો ને, ત્યાં બાજુમાં એક ભાઈ નીકળ્યા, એના પગ સામું જોઈને કે ઓહો હો આવો લાંબો પગ મેં દુનિયામાં ક્યાંય જોયો નથી. તે ઓલા બીજો પગ લાંબો કર્યો કે એટલે જોઈ લે, તે બીજો ન જોયો હોય તો મારો જ જોઈ લે. અમુક ગમે ત્યાંથી તમને આનંદ કરાવી દો. એક જણો તમારે દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ કે પેટમાં બહુ દુખે. ડૉક્ટર સાહેબ કે એમ પેટમાં દુખે, શું ખાધું હતું? એ કે આપણે તો બધું ખાતા જ રહેતા હોય, બહાર ફરતા હોય, એટલે કે કાંઈ નક્કી ન હોય શું ખવાઈ ગયું હોય. ડૉક્ટર સાહેબ તપાસ કરી અને કે હું દવા લખી દઉં છું, તમને મટી જશે એમ કહીને ડૉક્ટર સાહેબ માંડ્યા દવા લખવા. તો ઓલો ઊભો કે ડૉક્ટર સાહેબ કડવી દવા ન લખતા હો. તો ડૉક્ટર સાહેબ કે હું તને 2 કિલો જલેબી લખી દઉં. આમાં તો કડવી જ દવા આવે, દવા કડવી જ હોય. જલેબી ન લખી દઉં તમે, તો જલેબી ખાજે સવાર 3 ટાઈમ મટી જાય. હમણાં એક જણો દવાખાનાની બહાર ઉદાસ બેઠો બોલો, હા, માથે હાથ દઈને ઉદાસ બેઠો બોલો. તો મેં કીધું ભાઈ શું થયું? અરે મને કે છોકરો થયો. તો મેં કીધું હું તારે છોકરી જોતી હતી? મને કે ના રે ના.
તો મેં કીધું ઉદાસ કાં બેઠો છો? તારો છોકરો થયો, મેં કીધું તો ઉદાસ બેઠો છો. મેં તારા છોકરી જોતી હતી, મને કે નહીં. તો મેં તારો જોતો તો હું, મને કે છૂટાછેડા છૂટાછેડા જોતા હતી. જીવનમાં હસવું બહુ જરૂરી છે, જીવનમાં હસવું બહુ જરૂરી છે, પણ કુદરતી દાંત આવે તો જ દાંત કાઢવા. હા, નકર આટા દોઢાઈ જાય. કુદરતી દાંત આવે તો જ દાંત કાઢવા, ભૂખ લાગે તો જ ખાવું, નકર તમે ખાવ ને તો અપચો થઈ જાય. ઊંઘ આવે તો જ હું, નહીતર પછી તમે હુઓ ને તો પડખા ફેરી ફેરીને થકવી દે. સમજ્યા તમે? ઓરિજિનલ દાંત આવે તો જ કાઢવા. હમણાં એક બેન કહેતા હતી કે હું તો લગ્ન કરીને આવીને, જેવી કે આ ઘરની અંદર લગ્ન કરીને આવીને કે તો એ કે તમારા ભાઈ છે ને મારી સામું જોઈને એવા દાંત કાઢે, એવા દાંત કાઢે, એવા દાંત કાઢે, મારી સામું જોઈને નકરા દાંત જ કાઢ્યા કરે. મેં કીધું એ તો બહુ સારું કહેવાય. મને કે હું સારું કહેવાય, પછી ખબર પડી એ તો ગાંડો છે. બોલો, ગાંડો હતો ને દાંત કાઢતો. ભૂખ લાગે તો ખાવું, નહીતર અપચો થઈ જાય. અમારે એક ભાઈ છે, એટલું બધું ખાય, એટલું બધું ખાય, એટલું બધું ખાય, આવું શરીર હો ભાઈ, ઊભા ન થઈ શકે. મેં કીધું ભાઈ ઓછું ખાતા હોય તો મને કે મારે ક્યાં મને ઉપાડવો છે? જેને ઉપાડવો હોય એને ઉપાધિ કે. અને ઊંઘ આવે તો હું ભાઈ, નહીં તો તમે પડખા ફેરીને થકવી નાખે ભાઈ. એક જણો દવાખાને ગયો, એ કે ડૉક્ટર સાહેબ મને ઊંઘ નથી આવતી. તો ડૉક્ટર સાહેબ કે બેસો. પછી કે તમે કાંઈ ટેન્શનમાં ઉપાધિમાં છો, તમને નીંદર નથી આવતી એટલે તમે કાંઈ વિચારે ચડી જાઓ છો? ઓલો કે ના રે ના, એવું કાંઈ નથી, હું બપોરે સૂઈ જાઉં છું. તઈ ખબર પડી મૂળ રાજકોટનો હતો. બોલો, બપોરે 1 થી 5 વાગ્યા સુધી સૂઈ જાય, પછી કે રાતે નીંદર ક્યાંથી આવે? એક જણો દવાખાને ગયો કે સાહેબ, ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? એ કે તાવ છે અને ઝાડા ઉલટી છે. તો ડૉક્ટર સાહેબે તરત ફટાફટ દવાની પડીક્યું મીડ્યા, બોટલમાંથી બધી ડબ્બીમાંથી દવા કાઢવાની, ફટાફટ બધી પડીક્યું બનાવવા મીડ્યા. ઓલો ઊભો કે સાહેબ બધી છે ને દવા અલગ અલગ બાંધજો. ડૉક્ટર સાહેબ કે કેમ અલગ અલગ? એ કે તાવ મને આવે છે, ઉલટી મારી ઘરવાળીને થાય છે, ઝાડા એ કે છે ને મારા છોકરાને થઈ ગયા છે. બોલો, 50 રૂપિયામાં 3ની દવા લેવા ભેગી એમ. બોલો, તાવ, ઝાડા ને ઉલટી. એક જણો દુકાને ગયો, કે બરમુંડો લેવા ગયો. બરમુંડા હમણાં નીકળ્યા ને, બરમુંડો લેવા ગયો દુકાને. તો દુકાનવાળાને બિચારા સવારના પોરમાં બોણી હતી. તો એ હજી તો આમ અગરબત્તી ખોડીને દુકાનવાળો હજી આમ ફ્રેશ થઈને બેઠો હતો ને, ત્યાં આણે અંદર પ્રવેશ કર્યો. બરમુંડા છે? ઓલો કે આ છે ને, બતાવો. ત્યાં તો ઓલો મીંડ્યો બરમુંડા બતાવો, નાયલોનના બતાવ્યા ને, કોટનના બતાવ્યા ને, ફેન્સી બતાવ્યા ને, ચટ્ટાપટ્ટાવાળા બતાવ્યા. એ કે એમ નહીં, આમ બ્લેક કલરમાં આમ ઊભો પટ્ટો હોય એવો બતાવો. તો ઓલો કે ભારેમાંથી કે બતાવો જ ખરા. બતાવ્યો હતી કે આનો શું ભાવ? તો ઓલો દુકાનવાળો કે આ 400 રૂપિયાનો હો, આ બરમુંડો છે. હોય કાંઈ 400 રૂપિયા? એ કે હો રૂપિયામાં મળે છે. હોમાં દેવો છે? દુકાનવાળાનો મગજ હલી ગયો. એક તો બોણીનો ટાઈમ. એ કે મફત લઈ જાઓ. આ કે તો 2 આપજો, બદલાવકા થઈ જાય ને મારે. દુકાનવાળાનો મગજ હલી ગયો ને. ઓલું ઝાપટિયું ખંભે હતું ને લઈને વાહે દોડ્યો કાંઈ. તા જેવો વાહે દોડ્યો ને તો આગળ દોડતો જતો તો એમાં છે ને સિટી બસ જતી હતી, એમાં ચડી ગયો. બારીએથી કે સારું છું શેઠ, વાહે દોડ્યા તો મારે બસ પકડાઈ ગઈ, નકર નોકરીમાં મોડું થઈ જાય. તો દુકાનવાળાનો મગજ એલો ને એને ઝાપટિયાનો ઘા કર્યો. તો લઈ લીધું કે મારે ઝાપટવા કાયમ આવશે, મારે ગાડી ઝાપટવા કાંઈ હતું નહીં ને કાયમ આવશે. બોલો, આવા ફાયદા ગોતી. હમણાં હું મારા ફતેપુરા પ્રોગ્રામ હતો, ફતેપુરા જતો હતો ને તો બસમાં જતો હતો. તો બસમાં જતો હતો ને તો બાઘાને મેં કીધું હાલ આપણે બે ભેગા જઈએ. તો અમે બસમાં બેઠા ને તો બરાબર છે ને બસ બંધ પડીને તો મેં કંડક્ટર સાહેબને પૂછ્યું. મેં કીધું ભાઈ અહીંથી ફતેપુરા કેટલું થાય? મને કે બસ 7 કિલોમીટર. બાઘો કે હે 7 કિલોમીટર થાય? તો કંડક્ટર સાહેબ કે હા 7 કિલોમીટર થાય. બાઘો મને કે હાલ ને આપણે બે હાલ નાખીએ કે 7 કિલોમીટર છે ને કે 3.5 ભાગમાં આવશે. હવે એને કેમ ગણતરી કરી તમે વિચાર કરજો કે 3.5 ભાગમાં આવશે. એક બેન એક ભાઈને કહેતા હતી કે હું સર્વે કરું છું, હમણાં બધે સર્વે બહુ હાલે. તો કે હું ફેસબુકમાં તમારો સર્વે કરું છું કે મારે તમને 3 સવાલ કરવા છે. ઓલા ભાઈ કે 3 ને 4 કરો ને મને શું વાંધો? એ કે એમ નહીં, 3 જ સવાલ કરવા છે અને મારો ફેસબુકમાં સર્વે હાલે છે. એટલે ઓલા ભાઈ કે વાંધો નહીં, પૂછો તમ તારે. એટલે આ બેને તરત આમ માઇક રાખીને પૂછું. એ કે પહેલો સવાલ એ કે તમે બસની અંદર જાતા હો અને બરાબર તમે સીટમાં બેઠા હોય ને તમારી બાજુમાં કોઈ મહિલા ઊભી હોય તો તમે એને તમારી સીટ આપી દો? ઓલો કે ન આપું. હે? એ કે ન આપું. એમ નહીં, કોઈ એમ કહે કે બીમાર મહિલા હોય તો તમે તમારી સીટ આપી દો? ઓલો કે ન આપું. એમ નહીં, કોઈ વડીલ મહિલા હોય, વૃદ્ધ મહિલા હોય એને તમે તમારી સીટ આપી દો? ઓલો કે હું ન આપું. અને આ બેનનો મગજ હલી ગયો કે તમારામાં દયા જેવો છાંટો નથી, તમારા દિલની અંદર દયા જ નથી અને તમે એક બેરહેમ છો અને તમારામાં રહેમ જ નથી, તમે દયા વગરના. ઓલા ભાઈ કે બેન એવું કાંઈ નથી, હું બસનો ડ્રાઈવર છું, હું કેવી રીતના સીટ આપું? કે
હું જ બસ હકાવતો હોય. અમારા નામ એક ડખો છે, નામ જ ડખો, કારણ કે આખા ગામમાં ડખા જ કરતો એટલે નામ ડખો પાડી દીધું. એ ડખો છે ને ભાઈ, એ ટ્રક ભાડે ને ભાગે ડખો, ટ્રક જેવો ભાડે ને ડખો ભાગે. તો એક દી મેં કીધું, મેં ડખા તું આમ મેં કીધું બધી મેં કીધું આટા મારતો ટ્રક ભાઈને કેમ ભાગી જા? મને કે એની પાછળ એક મોટો રહસ્ય છે. મેં કીધું કે મને, અરે મને કે 10 વર્ષ પહેલાં મારી ઘરવાળી ટ્રક ડ્રાઈવર હારે ભાગી ગઈ છે. એટલે કે મને બીક લાગે છે પાછી મૂકી ન જાય કે, એટલે ટ્રક ભાડે ભાગી જાય. બોલ, એક ભાઈ બહાર બેઠા હતા, અંદર છોકરી બેઠી કે મને બાજુવાળો છોકરો ગમે છે, હું એની હારે ભાગી જાઉં છું. તો આ ભાઈ કે એ સારું, અત્યારે મોડર્ન જમાનો છે, એ કે એ જ કરાય કે આપણે લગ્નનો ખર્ચો બચે. ત્યાં ઓલી છોકરી કે આ મમ્મી ચિઠ્ઠી મૂકીને ગઈ છે ને, હું વાંચું છું. મમ્મી ભાગી ગઈ છે. એક જો તેની કામવાળી યાર ભાગી ગયો. બોલો, હા ને આખી સોસાયટીને ખબર પડી ગઈ ભાઈ કામવાળી યાર ભાગી ગયો. તો આજુબાજુને બધા જે ઘરવાળા હોય બધા ભેગા થઈ ગયા. તો બધી બાયું વાતું કરતી હતી કે ગજબ કર્યો, કે ગજબ થયો. હવે આપણને કે આવી કામવાળી નહીં મળે. એ કામવાળીને જોતા હતા. બોલે કે આવી કામવાળી આપણને નહીં મળે. આ લખાની ઘરવાળી પૂછતી હતી કે કર્મનું ફળ એટલે હું લખો કે તું મને હેરાન કર, કામવાળી તને હેરાન કરે, એનું નામ કહેવાય કર્મનું ફળ. આ બાઘાની ઘરવાળી કહેતી હતી કે હું એટલું બધું કામ કરું કે તો તમારે મને પગાર દેવો જોઈએ. બાઘો કે દેવો જ જોઈએ. તમને 7,365 રૂપિયા પીએફ કાપીને પગાર આપવામાં આવશે, પણ એક વાતની નોંધ લેજો, જો કામ બરાબર નહીં થાય તો છૂટા કરી દેવામાં આવશે. પછી એણે પગાર માંગવાનું બંધ રાખ્યો. પહેલાંના સમયની અંદર છે ને આપણે લેન્ડલાઇન ફોન હતા, તમને બધાને ખબર હોય લેન્ડલાઇન ફોન હતા. તો એક ભાઈને તો લેન્ડલાઇન ફોનમાં 12,000 રૂપિયા બિલ આવ્યું. કેટલું? 12,000. નહીં ભાઈને આંખ્યું 4 થઈ ગયો. 12,000 રૂપિયા બિલ. હું તો કે ઓફિસનો ફોન વાપરું છું, હું તો ઘરનો ફોન વાપરતો નથી, અને 12,000 રૂપિયા બિલ. એના છોકરાને સામું જોઈએ. એનો છોકરો કે બાપા હું ઓફિસનો જ ફોન વાપરું છું, હું ઘરનો ફોન વાપરતો નથી. તે એની ઘરવાળીને સામું જોઈએ. એની ઘરવાળી કે હું મારી ઓફિસનો જ ફોન વાપરું છું. એને બહુ પ્રિન્સિપાલ હશે ક્યાંક, એ કે હું મારી ઓફિસનો જ ફોન વાપરું છું. એની છોકરીને સામું જોયું. એની છોકરી ક્યાંક મેનેજર હશે, એ કે પપ્પા હું મારી ઓફિસનો જ ફોન વાપરું છું, હું ઘરનો ફોન વાપરતી જ નથી. તો સારે ભેગા થઈને કામવાળીને સામું જોયું. તો કામવાળી કે મારી સામું શું જોવો, તમે બધા ઓફિસના વાપરો તો મારો શું વાંક છે? એ બાટી બોલાવતી. બોલો 12,000 પુગાર દીધું. બોલો આ જેવા બધા નોકરી જઈને વાંયાથી ફોન લગાડે, શું કરે માસીને, શું કરે કાકા, ભૂકા કાઢી નાખે. બોલો હમણાં બસની અંદર એક છોકરો ને છોકરી જતા હતા ને બસની અંદર, તો તમે જોજો છોકરો ને છોકરી બે બેઠા વાતું કરતા હતા. છોકરો કે તું કેટલી હોટ છો, તો છોકરી કે તું કેટલો કુલ છો, આવી વાતો કરતા હતા. તું કેટલો હોટ છો, તું કેટલી કુલ છો. વાહે એક બાપા બેઠા હતા. હવે એને એક તો બસમાં બીડી પીવાની તલબ લાગેલી, પણ બીડી મળેલી નહીં, તો બાપાનો મગજ જલી ગયો. આ છોકરા પાછા કે તું કેટલી હોટ છો, તું કેટલો કુલ છો. તો બાપા કે બે લગ્ન કરી લ્યો, છોકરા 9 શેકા થાય. આવું કીધું. બોલો એક છોકરાને એના મમ્મી કે સુધરી જા ને કે તારા બાપા જેવી હાલત થાય. છોકરો કે ન થાય. કેમ ન થાય? એ કે હું લગ્ન કરું તો થાય ને, હું લગ્ન જ નહીં કરું. હું હમણાં જમવા બેઠો ને તો મારી ઘરવાળી મને કે શાક કેવું થયું? મેં તો બહુ સરસ હો, બહુ સરસ. મને કે હું સરસ? છોકરો તો એમ કહેતો તો ખારું થયું. છોકરો તો એમ કહેતો તો ખારું થયું. મેં કીધું ભાઈ એ હજી નાદાન છે ને, એને ન ખબર હોય. મેં કીધું હું કહું ફાઇનલ સારું થયું એટલે સારું નથી કીધું. હમણાં મારી ઘરવાળી મારી પાસે બે ગઈ, મને કે જો યુટ્યુબમાં જોઈને મેં શાક બનાવ્યું, ચાખો તો કેવું છે. તો મેં ચાખ્યું ને પછી મેં કીધું આ કાચું છે. મને કે હોય કાંઈ જે પ્રમાણે યુટ્યુબમાં બોલ્યા એ પ્રમાણે બનાવ્યું છે મેં. તો મેં જોયું, મેં કીધું યુટ્યુબ બતાવી તો ક્યાં બતાવ્યું? એમાં લખ્યું હતું યુટ્યુબમાં બધું બોલતા હતા ને, તો મેં કીધું આમાં બધું મને કે જે બોલ્યા છે ને એ પ્રમાણે જ કર્યું. કે એમાં બોલ્યા છે 10 મિનિટ સુધી ગેસ ઉપર રાખો કે શાકને, મેં 5 મિનિટ સુધી રાખ્યું. મેં કીધું કેમ 5 મિનિટ સુધી રાખ્યું? એમાં તો 10 મિનિટ બોલે. પણ કે એમાં તમે જોવો કે એ 6 જણાનું શાક બતાવે છે, આપણે 3નું જ કરવાનું હતું. તો એ ટાઈમ અડધો કરી નાખ્યો. બટેટા 4 હતા તો 2 કર્યા, બધો ટાઈમ અડધો કરી નાખ્યો. બોલો હમણાં બાઘો મારી પાસે મને કે હું ચા બનાવતો હતો ને તો ફાયદો થયો. મેં કીધું ચા બનાવતો હતો ને ફાયદો થયો? મને કે થયો. મેં શું ફાયદો થયો? મને કે ઓલી ચાની ભૂકીનો ડબ્બો હોય ને, એ ડબ્બો ઉઘાડ્યો ને તો અંદરથી 2,000ની નોટ જડી. મને મારી ઘરવાળી હંતાડી હતી અંદર.
કે હવે તો હું રોજ મારી ઘરવાળીને કહું છું ચા બનાવી નાખું. હમણાં હું ચા પીવા ગયા ને અમે તો ત્યાં ઓલો હોટલવાળો ચા બનાવતો હતો. તો મારી હારે 3-4 જણા હતા, એમાં એક જણો બોલ્યો એ કે ભાઈ કડક બનાવજે કડક. ઓલો કે શાંતિ રાખો કે 12 વર્ષથી ચા બનાવું. તો મારી બાજુમાં એક ભાઈ ઊભો હતી કે હજી ચા બની નથી કે 12 વર્ષથી હલાવી તો બની નથી. હમણાં મારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો એક ભાઈને મેં કીધું આપણે જમવાનું ક્યાં છે? મને કે 52 બારું. મેં કીધું 52 બારું એટલે? મને કે પરબારું. 52 બારું છે બોલો. અમારે પ્રોગ્રામમાં અમે જઈએ ને તો અમુક લોકોને પછી ઇંગ્લિશ બોલવાનો બહુ શોખ હોય. તમે જુઓ પ્રોગ્રામમાં જઈને તમારે 3-4 જણા હતા, એમાં અમારે એક મંજીરાવાળો એને વાતમાં ઇંગ્લિશ બોલે. 1-2 વખત વિદેશ જઈએ હોય ને તો એને આપણે ઇંગ્લિશમાં બોલીએ તો વટ પડી જાય. તો અમે એક હોટલમાં ગયા ને તો ઓર્ડર એણે આપ્યો એ કે 41 કોફી લઈ આવો. તો ઓલો વેઇટર ગયો કલાક સુધીનો આવ્યો. મેં ઓલાને કીધું આ તે શેનો ઓર્ડર આપ્યો? હજી કલાક સુધીનો આવ્યો. મને કે આપણે કલાકાર છીએ, આપણી માટે સ્પેશિયલ બનતી હોય ને. તો કલાક પછી ઓલા છે ને 3 જણા મોટી મોટી ટ્રેવું લઈને આવ્યા. 41 કોફી લઈ 41 કોફી લાવ્યા. મેં કીધું ગુજરાતીમાં બોલાય, 41 કોફી ન બોલાય, એને એમ કહેવાય 4 ચા ને 1 કોફી દે. આ વાતમાં ઇંગ્લિશ બોલવાની વાત આવી ને એટલે એક જૂનો જોક છે, તમને બધાને ખબર હશે. એક બેન બાજુવાળા બેનને કહેતા હતા કે ચાલો બેન માર્કેટમાં આવું છે. તો ઓલા બાજુવાળા બેન કે હું બીજી છું. તા કે એમાં હું તમારા ભાઈ ત્રીજી છું. માર્કેટમાં જ જવાય છે, એમાં બીજી ત્રીજી ચોથીનું કાંઈ હોય નહીં. હા, બહુ અંગ્રેજી બોલવાનો શોખ નહીં હારો ભાઈ. અમુક વાતમાં અંગ્રેજી બોલે. મારા કાકા છે ને ઇન્ટરવ્યૂ દેવા ગયા. મારા કાકા સિક્યુરિટીની ઇન્ટરવ્યૂ દેવા ગયા. મારા કાકાઓ સિક્યુરિટીની ઇન્ટરવ્યૂ દેવા ગયા ને તો ત્યાં એક ભાઈ બેઠા હતા. તો મારા કાકાને મોઢું જોઈને એને સવાલ ફેરવી નાખ્યા. એ કે તમને ઇંગ્લિશ આવડે? મારા કાકા કે હું ચોર ઇંગ્લેન્ડથી આવવાના છે, મારે ચોર પકડવાના. ત્યાં ક્યાં મારે ઇંગ્લિશમાં પ્રવચન આપવાનું છે કે આવું છે બોલો. અને લંડનથી આ મારો બાઘો કહેતો મને કે લંડનથી ભૂરા ને ભૂર્યું આવે ફરવા. ભાઈ લંડનથી આવે ભૂરા ને ભૂર્યું. આઈને બધું આપણું જોવાલાયક સ્થળ હોય ને જોઈને એવા રાજી થાય. અને આપણે કે ભૂર્યું જોઈને રાજી થાય. ભૂર્યુંને જઈને જે આપણા ભૂરા રાજી થાય. હમણાં એક બાપા હોટલમાં ગયા કે પીઝા લાવો. બાપાને એમ થયું કે આપણે ખાઈ નાખીએ. પીઝા મંગાવ્યા તો હોટલવાળો કે બાપા અમેરિકન આપું કે રશિયન આપું? બાપા કે ગમે દે ને, મારે ક્યાં વાંચવા, મારે ખાવા છે કે મોજ પડે દે. હમણાં એક જણો હોટલમાં ગયો ને એટલું ખાધું હજી ખબર આવું મફત છે, આપણે ક્યાં બિલ દેવું? એટલું ખાધું તો 970 રૂપિયાનું બિલ આવ્યું. તો આમ બિલ જોયું ને તે બેભાન થઈ ગયો બોલો. ત્યાં તો હોટલનો સ્ટાફ ભેગો થઈ ગયો, ઠંડુ પાણી છાંટ્યું ને પછી ભાનમાં આવ્યો ને પાછું બિલ જોયું ને તો 1010નું હતું. બોલો કે હમણાં 970નું હતું ને 1010 થઈ ગયા. તો વેઇટર ઊભો કે પાણી છાંટ્યું એ કોણ દે પૈસા? સાડી એને ઉમેરી દીધા બોલો, બાટલો છાંટ્યો ને. હવે બાઘો મને કે હાલ આપણે નાસ્તો કરી. અમે નાસ્તો કરવા ગયા ને તો બધી વસ્તુ વેરાયટી બધી હતી મોંઘી ઓલી ખારી ને એવું બધું મોંઘું. તો એ નાસ્તા મંગાવ્યું. મેં કીધું બાઘાને ક્યાંકથી પૈસા એવા લાગે છે, નકર બાઘો કોઈ દી મેં નાસ્તો ન કરાવે. અમે નાસ્તો બાસ્તો કરી લીધા ને પછી બોલો બિલ મૂકી ગયો ને વેઇટર. તો મેં આમ કે આમ બિલ જોયું ને તો 370 રૂપિયા નાસ્તાનું બિલ. તો બાઘો મને કે હાલો બિલ ચૂકવો. મેં શેનું ચૂકવો? તું લઈ આવ્યો તું દે. મને કે મારી પાસે ક્યાં છે? મેં તો મારી પાસે ક્યાં છે? તો અમે બે વાતો કરતા હતા ને એમાં ત્યાં કાઉન્ટરે મગજમારી હાલતી હતી. બાઘો મને કે તું ઉયો જા, હું હમણાં આવું છું. હું બહાર જઈને ઊભો રહ્યો ને તો ત્યાં કાઉન્ટરે 2 જણા મગજમારી કરતા હતા ને તો બાઘો એની બાજુ બધા પડીને ઊભો રહી ગયો. તો ઓલા મગજમારી કરતા હતા કે મેં 200 નોટ આપી. ઓલો કે ભાઈ આપી જ નથી. કે ના જો તું 200 નોટ. ઓલો કે ગલ્લામાં 200 નોટ છે જ નહીં જો ને. તો આમ કહીને આમ ગલ્લામાં બાઘાએ જોઈ લીધું 500ની પડી છે. બાઘો કે ભાઈ જો તમે માથાકૂટ કરતા હોય કરજો, મારી 500ની ભૂલી ન જતા. 370 કાપીને 130 પાછા લાવો. 130 ખિસ્સામાં નાખીને બહાર આવીને હાલો 130 આવી ગઈ. હમણાં એક છોકરો ને છોકરી હોટલમાં ગયા નાસ્તો કરવા. તો છોકરો ને છોકરી બે નાસ્તો કરવા ગયા ને તો મંગાવે ને પીઝા. અત્યારે તો પીઝા ને બર્ગર મંગાવે. તો પીઝા ને બર્ગર આવ્યા ને એટલે પછી છોકરો બોલ્યો કે હું તને એક વાત કહું. તો છોકરી કે ને? તો છોકરો બોલ્યો કે જો તને ખોટું ન લાગે ને તો એક વાત કહું, મારે પહેલાં એક ગર્લફ્રેન્ડ હતી. તો છોકરી કે હાય બસ એટલી જ વાત હતી? મને એમ કે તારી પાસે પૈસા નથી. છોકરો કે ના એવું નથી. ત્યાં બિલ ઓલો મૂકી ગયો વેઇટર. તો છોકરાએ જોયું ને બિલ 400 રૂપિયા હતું ને તો 200 નોટ કાઢી અને છોકરાએ મૂકી. તો છોકરી કે તું મને પ્રેમ જ નથી કરતો.
છોકરો કે કેમ તું એમ પૂછશો મને પ્રેમ નથી કરતો? એ કે તો તે અડધું બિલ આપ્યું તું મને પ્રેમ જ નથી કરતો. એ કે પ્રેમ કરતો હોય તો તું આખું બિલ ન આપી દે. તો છોકરો એને સામું જોઈને કે તું મને પ્રેમ કરશો? છોકરી કે હા. તો 200 પાછા લઈ લીધા. કે તું 400 દઈ દે હાલ, અમારે 200 પેટ્રોલ નહીં થાય. હોટલમાં બોર્ડ માર્યું હતું, પ્રેમમાં ભલે 1 લાગો, બોર્ડ માર્યું હતું હોટલમાં, પ્રેમમાં ભલે 1 લાગો પણ થાળી 2 માંગો. 1 થાળીમાં 2 ખાવામાં આવી છે, અમારે ખોટ જાય છે. આ 130ની થાળીને તમે 2 જ આપતી જાઓ. અને અત્યારના પ્રેમ એવા થઈ ગયા છે કે રેલવેની ઓનલાઈન ટિકિટ જેવા થઈ ગયા છે પ્રેમ ભાઈ. રેલવેની ઓનલાઈન ટિકિટમાં એવું હોય કે છેલ્લે સુધી ખબર જ ન પડે કન્ફર્મ થાય કે નહીં એમ. અત્યારે પ્રેમ એવા જ થઈ ગયા, છેલ્લે સુધી ખબર ન પડે કન્ફર્મ થાય કે નહીં. એક જણો ઉદાસ બેઠો હતો, ઉદાસ. હમણાં એક જણો ઉદાસ બેઠો, મેં તો ઉદાસ કાં બેઠો? અરે મને કે 50 રૂપિયાની નોટમાં મેં નંબર લખીને એક છોકરીને આપ્યું. 50 રૂપિયાની નોટમાં નંબર લખીને એક છોકરીને આપ્યું. એ 50ની નોટ આપી, છોકરી જઈને પાણીપુરી ખાઈ આવી. તો હવે ઓલા પાણીપુરીવાળાના રોજ મને ફોન આવે છે, મેડમ પાણીપુરી કેવી લાગી? અઘરું છે બોલ. મેં કીધું તું છોકરી જોવા ગયો તો ને? અરે મને કે હું છોકરી જોવા ગયો તો, એ કે પણ મેં ના પાડી દીધી. મેં તો તે ના પાડી દીધી? મને કે હા મેં ના પાડી દીધી. પણ મેં તો હું કામ ના પાડી? મને કે એના ઘરે ગયો ને તો મેડલનો ઢગલો હતો. મેં તો શેના મેડલ હતા? મને કે બોક્સિંગમાં જીતી હતી. મેં ના પાડી દીધી, રેવા દે, આપણે નથી કરવું. એક જણો વાતું કરતો હતો કે પતિ પત્ની 2 છે ને સાયકલના પૈડા જેવા હોય, કે પતિ પત્ની સાયકલના પૈડા હોય. તો બાજુમાંથી એક જણો બોલ્યો, એ કે મારે ગર્લફ્રેન્ડ છે. તો એ કે ઓલી હાથ રિક્ષા કહેવાય, પૈડા હોય. હમણાં લખો કે મેં માર કર્યું છે. માણસ છે ને પોતાની પત્ની સિવાય બીજાની પત્નીની સામું બહુ જોવે. માણસ છે ને પોતાની પત્ની સિવાય બીજાની પત્ની સામું બહુ જોવે. ત્યાં બાઘો બોલ્યો એ કે એ તો ભાઈ આ વસ્તુ સત્ય જ છે. કે માણસ એ કે પહેલેથી જ બીજાની ભૂલ જોતો આવ્યો છે, બીજાની ભૂલ સામું જ જોવે છે. બોલો. હમણાં લખાની ઘરવાળી લખાણ કરી હતી કે આપણી જોડી કેવી લાગે? લખો કે શાક ને રોટલી જેવી. એમ? હા, એ કે શાક ને રોટલી જેવી. હું રોટલી અને તું શાક. એની ઘરવાળીને 8 દી પછી ખબર પડી રોટલી એની હોય, શાક રોજ ફરે. 8 દી સુધી એને લાઈટ નથી. બોલો. આ બાઘાની ઘરવાળી બાઘાની બાજુમાં બેહી ગઈ. બોલો. બાજુમાં બેહીને કે એક વાત કહું? તો બાઘો કે કેને? એ કે મને છે ને અભિષેક બચ્ચન બહુ ગમે. બાઘાનો મગજ હલી ગયો. એ કે ખાસ હો મારું, અને તું અભિષેક બચ્ચન તને બહુ ગમે? બાઘાએ સીધો ફોન કર્યો ને હાહુને. એ કે તમારી છોકરીને સમજાઈ દો, મને એમ કે છે મને અભિષેક બચ્ચન બહુ ગમે. તેના આ હું કે જમાઈ રાજ એમાં ગરમ હું થાવ છો? એ કે મને અમિતાભ બહુ ગમે. બાઘાનો મગજ હલી ગયો અને હારાને ફોન કર્યો. એ કે આ તમારી છોકરી એમ કે અભિષેક ગમે, તમારી ઘરવાળી મારી હાહુ એમ કે છે કે મને અમિતાભ બહુ ગમે. તેના હારા કે એમાં ગરમ હું થાવ છો? એ કે મોજ કરો ને, મને માધુરી બહુ ગમે. આ તો ગાણો દાજી ગયો. બોલો. આમાં વખાણ કોના કરે? મેં રમેશભાઈને કીધું, મેં તમે રોજ મોડા જાઓ ઘરે, તમે રોજ આ 1:30 રાતે 2 વાગે રોજ મોડા જાઓ. મેં કીધું તો મેં કીધું કાંઈ બોલતા નથી તમારા ઘરના? મને કે મારો વારો જ નથી આવતો. પછી ધબધબાટી બોલાવી દે છે. હા, રમેશભાઈ ઘરે ગયા ને તો એક દી એની ઘરવાળીને કીધું કે આજ માર્કેટમાં છે ને અસલી કે તારા જેવી જ એક છોકરી મેં જોઈ. એની ઘરવાળીને કીધું અસલી કે તારા જેવી જ એક છોકરી મેં માર્કેટમાં જોઈ. તો રમેશભાઈની ઘરવાળી કે એ તમને ગમી? હવે રમેશ હલવાનું, હા પાડે તોય વાંધો, ના પાડે તોય વાંધો. હા પાડે ડખો થાય, ના પાડે તો ડખો થાય. બોલો. આ લખો હમણાં કહેતો હતી કે મારી ઘરવાળી રોજ હોનાની બુટી માંગે છે. એ કે રોજ હોનાની બુટી માંગે છે. મેં કીધું રોજ હોનાની બુટીનું કરે હું? મને કીધું લઈ દઉં ખબર પડે, આપણે લઈ જ નથી દેતા. કે બોલો. હમણાં બાઘાની ઘરવાળી બાઘા પાસે આવી કે મારા ભાઈના લગ્ન છે ને તો 10,000 રૂપિયા આપો ને. બાઘો કે હે? તેની ઘરવાળી આમ ફરી આ બાજુ કાની આવી. એ કે મારા ભાઈને લગ્ન છે ને તો 20,000 આપો ને. બાઘો કે આ બાજુ આવતી રહે, આ બાજુ આવતી રહે. અહીંયા 10 હતા, અહીં 20 થઈ ગયા. બોલો. બાઘાના હાળાના લગ્ન હતા ને તો બધાએ સાફા બાંધેલા, બધી બહેનો સાફા પહેરેલા, બહેનો બધી સાફા પહેરેલા ને. બાઘાને મેં કીધું આ હારું બધાએ સાફા પહેર્યા. અરે મને કે સ્ટ્રેટ વાળ કરવાનો ખર્ચો નહીં ને? સ્ટ્રેટ વાળ કરવાની કે 3,000 થાય, 300 પતે ભાડે લઈ આવ્યા. આવો આઈડિયા કરી ગયા, 300 પૂરું લાગે સારું. એક બેન તો એની બેન પણ લગ્નમાં ગયા ને તો જોજો, અમુક લગ્નમાં જાય ને એટલે સીધા સ્ટેજ ઉપર ગયા હો.
તો અહીંયા એની બેનપણીની બાજુમાં કાનમાં જઈને કે આવો વર પસંદ કરાય, તાલ્યો કાલ્યો, તાલ્યો કાલ્યો બાડીયો ને બાઠિયો, કાલ્યો બોલ્યો, કાળિયો નહીં, તાલ્યો કાલ્યો બાડીયો ને બાઠિયો, આવો વર પસંદ કરાય. તેની બેનપણી કે એમાં ધીમે હું કામ બોલશો, જોરથી બોલ ને, એ ક્યાં સાંભળે છે, એ ક્યાં પણ જરાક બેલેન્સ તો જવું જોઈએ ને, ઓલી કે બેલેન્સ જ જોયું છે, આનું બેલેન્સ જ જોયું છે. કે આપણે એક બેન એના વરને કહેતા હતી કે મારે ડ્રેસ લેવો છે, એનો વર કે હું નકરા ડ્રેસ લેવા, રૂપિયા મારે ક્યાંથી કમાવા? આ કે હું છે ને તમારે યારે તમને કે રૂપિયા ક્યાંથી કમાવો એ શીખવાડતું નથી પરણી, કે એ તમારો વિષય છે, મારે ડ્રેસ લેવો છે. તમે જોજો બાપાની નજરમાં જેમ છોકરા મોટા ન થાય ને, એમ પત્નીની નજરમાં કોઈ પતિ સમજદાર ન થાય. એમ જ કે તમારા ભાઈ હાવ ભોળા. તમે જોજો અમુક એક તો ચીનનો બહુ મોટો શેઠ, ભાઈ ચીનનો બહુ મોટો શેઠ ને, તો એ શેઠે બરાબર એમ કે બહુ રૂપિયો કમાય, કોઈ દી ઘરે સમય જ ન આપે, ધંધો બસ, બિઝનેસમેન મોટો, ચાઇનાના મોબાઈલ બનાવે બધા, હા ને મોટો બિઝનેસ હકાવે ને, કોઈ દી આમ સમય એની પાસે સમય જ નહીં, દાંત કાઢવાનો સમય નહીં ને, કોઈ વસ્તુને એની પાસે સમય જ નહીં ભાઈ. અને આખો દી બસ આખી 24 કલાક રૂપિયા કમાવામાં જ પડ્યો હોય, બહુ મોટો શેઠ. એ ગુજરી ગયો ને, તો એની ઘરવાળી હતી ને, એણે એના મેનેજર આરે લગ્ન કરી લીધા. પછી એના મેનેજરે એક વાત બહુ સારી કરી કે અત્યાર સુધી મને એમ થતું હતું કે હું મારા શેઠ માટે કમાઉં છું, પણ આજે ખબર પડી કે મારો શેઠ મારા માટે કમાય છે. અને આનંદ કરી લેવો ભાઈ. હમણાં એક બેન બેઠા હતા ને, તો એની દીકરાની વહુ ઘરમાં આવી. બેન બેઠા હતા ને, તો એની દીકરાની વહુ ઘરમાં આવીને, તો બરાબર એ બેનને કીધું કે બાજુવાળા ચંપા માસી છે ને, એ કહેતા હતા, એ કે એ ખોટી છો, એની યાર કોઈ વાત નહીં કરવાની, એની વાત કોઈ દી માનવાની નહીં, કે વહી જા ઘરમાં. તો વહુ તો બિચારી ઘરમાં વહી ગઈ. પછી થોડીક વાર થઈને તો હાહુને વિચાર આવ્યો કે લાઈને આ ચંપા હું કહેતી હતી પૂછી લઉં. તો પછી પૂછવા ગઈ કે હો બેટા, બાજુવાળા ચંપા બેન શું કહેતા હતા? એ કે બાઈ એમ કહેતા હતા કે તમારા સાસુ બહુ સારા છે. આવું કહેતા હતા. એક બેન છે ને, એ બરાબર એના ઘરવાળાને બાંધતા હતા, બોલો, એના ઘરવાળા ધબધબાટી બોલાવતા હતા, એવા બાંધે બે માણસ એવા બાંધતા હતા ને, તો નીચેથી એના હાહુ અવાજ માર્યો, હો બેટા, વર અરે આમ બધાય. તેની વહુ કે બા તો કેમ બધાય, મને જરાક શીખવાડો ને. મારા મમ્મી કહેતા હતા કે સાસુમાં સાથે હળી મળીને રહીને તો આપણને બધું શીખવાડે. એક ભાઈ એની ઘરવાળીને કે તું જ્યારે હોય ત્યારે મારા મમ્મી પપ્પાને વાગ કાઢશો, કે જ્યારે હોય ત્યારે તારા મમ્મી આમ છે ને તમારા પપ્પા આમ છે, તમારા મમ્મી આમ છે ને તમારા પપ્પા આમ છે, જ્યારે હોય ત્યારે તું મારા મમ્મી પપ્પાને વાગ કાઢશો. ક્યારેય તે તારા મમ્મી પપ્પાનો વાગ કાઢ્યો? એની ઘરવાળી કે મારા મમ્મી પપ્પાનો વાક એટલો જ છે કે એને જમાઈ પસંદ કરતા ન આવડ્યું, આ ખવૂરને પસંદ કર્યો છે. એક બેન કહેતા હતા, એક બેન છે ને, એ બરાબર બધા બેનો બેઠા હોય ને, તો એક બેન શું કહેતા હતા, એ કે મારો તો કે છોકરાના લગ્ન છે ને, પછી કે મારો છોકરો છે ને, એ કે હોવ ઓલો થઈ ગયો, કે બધું કમાઈ નકરું એને દીધા કરે, બધું કમાઈ નકરું એને દીધા કરે, બધું કમાઈને એને દીધા કરે, કે અમને તો કે કાંઈ પૂછતોય નથી ને કાંઈ દેતોય નથી ને કાંઈ રાખતોય નથી ને, એની હોવ ઓલો થઈ ગયો. પછી કે મારી છોકરીને બહુ સારું હોય, કે મારો જમાઈ છે ને, એ કે બધું કે મારી છોકરીને જ આપે, એ કે મારી છોકરીને પૂછ્યા વગર પાણી નથી. અમુકને તમે જોજો ઘરની અંદર, તમે જો ને અમુકના ઘરની અંદર ઘણા એમ કે ભાઈ આવી રીતના છૂટાછેડા થઈ ગયા ને હાલતું નથી ને, એનું કારણ તમને હું કહું. છેલ્લી વાત કરીને આપણે શબ્દોને વિરામ આપું, કે એનું કારણ કહી દઉં કે ઘણી જગ્યાએ છૂટાછેડા થઈ જાય ને એનું કારણ શું છે કે રૂઢિ જ્યારે ફરી જાય ને, તમે જો કોઈએ બહુ સારી વાત મને કરી એટલે હું કહું છું કે નર્સરી હોય ને, એમાંથી આપણે છોડ લઈ આવીને, કોઈ પણ છોડ લઈ આવી નર્સરીમાંથી, અને પછી ધૂળ હોતો આરે આવે, એમાં માથે કોથળી હોય ને ધૂળ ભરેલી હોય ને એમાં છોડ હોય. એ છે ને તમે ઘરે લાવો ને એટલે તમારા કુંડાની અંદર ધૂળ હોય ને એમાં એ કોથળી તોડી અને ધૂળ હોતો છોડને આપણે કુંડામાં મૂકી દઈએ. પછી આપણે ખાતર પાણી નાખીને એટલે ધીમે 5-15 દિવસે બધી ધૂળ મિક્સ થાય અને એ છોડ એમાંથી ધીમે મોટો થાય. આપણે આવી રીતના કરીએ, બરાબર. હું કામ કે એને ધૂળ હોતો નાખવો પડે, પણ એને એ છોડને તમે લઈ આવો નર્સરીમાંથી અને બધી ધૂળને ખંખેરી નાખો, અને બધી ધૂળ ખંખેરી અને પછી મૂળિયા હોય ખાલી વધ્યા હોય એને તમારી ધૂળની અંદર તમે આમ કહીને
આમ રોપો અંદર, પછી ગમે એટલું ખાતર નાખો, ગમે એટલું પાણી નાખો ને એ છોડ કોઈ દિવસ મોટો ન થાય, એ બળી જ જાય. એમ આ ઘરની અંદર આપણા ઘરે કોઈ પણ એમ કે દીકરી, કોઈની દીકરી લગ્ન કરીને વહુ બનીને આપણા ઘરની અંદર આવે ને તો એ છોડની જેમ જ હોય. કારણ કે ત્યાંથી આવે ને એટલે એના મા બાપના સંસ્કારો, એની રૂઢી રીત રિવાજ બધું હારે લઈને આવ્યું હોય. એટલે એ આવે ને એટલે આપણા રૂઢી રીત રિવાજની અંદર એને આમ કહીને આમ મૂકો ને તમે, એટલે ધીમે 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 પછી આપણી રૂઢી પકડી લે અને ધીમે ધીમે એ કેળવાઈ જાય ને તો એ લાંબુ હાલે. બાકી તમે ત્યાંથી આવે દીકરી અને એના જે રૂઢિ રિવાજો હોય એને સીધું તમે ખંખેરવા જ માંડો કે આમ નહીં કરો ને આમ નહીં કરો ને, એ લાંબુ હાલે નહીં. એટલે એ રૂઢિ રિવાજ જે લઈને આવે ને એને આપણે અપનાવીએ ને, આપણા રૂઢિ રિવાજ એને શીખવાડો ને તમે, એમ ધીમે 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 6 મહિને 8 મહિને 12 મહિને એ છોડ છે ને એ આપણી યારે ભળી જાય. એમ એ દીકરી છે ને આપણા પરિવારમાં ભળી જાય. એટલે સમય લાગે સાહેબ, કોઈ પણ વસ્તુનો સમય લાગે. અમુકને છે ને ભાઈ, મેં વાત કરી ને સમયની, અમુકની પાસે સમય જ નથી બોલો. પણ હું એટલી વસ્તુ એક તમને હું કહું સાહેબ કે ગમે ત્યારે નિરાતે બેઠા હો ને ત્યારે એટલો વિચાર કરવો કે હું આ દુનિયામાંથી વયો જાઉં પછી કોને ફરક પડશે, એટલો વિચાર કરવો. હું વયો જાઉં પછી કોને ફરક પડશે, બસ એટલાને રાજી રાખો અને આનંદ કરતો રહ્યો, પરિવાર સાથે બેહી અને મોજ કરતે રહી. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર તમને હસાવવાનો, આનંદ કરાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.